તો રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ રહી શકે છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ રહેશે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની શક્યતાઓ, ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। રાજ્યભરમાં વરસાદી ટ્રફ પસાર થતા વરસાદ રહી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આજે નવસારી, વલસાડ અને દીવમાં પણ ભારે વરસાદ રહી શકે છે। દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં પણ ભારે વરસાદ રહી શકે છે। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે ભાવનગર અને બોટાદ સહિત પણ ભારે વરસાદની શક્યતાઓ। બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ રહેશે। પંચમહાલ, પાટણ અને મહેસાણામાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જ કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આઈએમડી દ્વારા જે મેપ તૈયાર કરવામાં આવ્યો છે તેના મુજબ નજર કરીએ તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યાં કોઈ એલર્ટ જરૂરી એવા આપવામાં નથી આવ્યા, પરંતુ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના ભાગો છે જ્યાં સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ છે। જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ ગાજવીજ સાથે અને પવન સાથે પડી શકે છે, જેને વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ છે તે દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે। જેમાં કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ, જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દીવ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આવતીકાલે પણ વરસાદી સિસ્ટમ બે સક્રિય થઈ રહી છે, જેના કારણે વધુ વરસાદ રહે ગુજરાતમાં તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જો કે માછીમારોને 5 દિવસ સુધી પવનની ગતિમાં વધારો હોવાના કારણે દરિયો ન ખેડવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદ 7 દિવસ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।